નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર સંજય ચૌહાણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર 24/7માં. આજે તમારા માટે બહુ જ અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લઈને આવી ગયો છું કે ઘણી વખત આપણને પ્રશ્ન થતો હોય કે સર, માણસને એટેક આવ્યો, હોસ્પિટલમાં લઈ ગયા, એટેકમાં જે નળી બ્લોક હતી એમાં સ્પ્રિંગ મૂકી દીધી. સ્પ્રિંગ મૂકીને 2 કે 3 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા થઈ. રજા થયા પછી શું કરી શકાય અને શું ના કરી શકાય, શું કાળજી રાખવી જોઈએ અને શું પરેજી રાખવી જોઈએ, આ બધા પોઈન્ટ ઉપર આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. પણ આ બધા પોઈન્ટ પર જતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌથી પહેલા ચેનલને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો અને જો વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો અને ગ્રુપમાં શેર કરી દો. તો મિત્રો, આજે આપણે મેઇનલી વાત કરવાના છીએ કે એન્જિયોપ્લાસ્ટી એટલે કે સ્પ્રિંગ મૂક્યા પછી હોસ્પિટલમાં હોઈએ એ દરમિયાન શું કોમ્પ્લિકેશન થઈ શકે, અથવા તો હોસ્પિટલમાંથી રજા થયા પછી ઘરે શું કાળજી રાખવાની હોય અને ઘરે શું કોમ્પ્લિકેશન થઈ શકે. આ પોઈન્ટ પર જતા પહેલા એક વાત મારે તમને કહેવાની છે કે સૌથી પહેલા તો એન્જિયોપ્લાસ્ટી શું છે. કોઈ પણ માણસને એટેક આવે એટલે કે હૃદયની કોઈ પણ નસ હોય કે જ્યાં કોઈ પણ લોહીનો ગઠ્ઠો જમા થવો અને જેના લીધે લોહીનું સર્ક્યુલેશન એ નળીમાં બંધ થઈ જવું. અને જ્યારે એ ગઠ્ઠો ક્યાં છે, કેટલા પ્રમાણમાં છે, એ વસ્તુ કરવા માટે જે રિપોર્ટ કરીએ આપણે એને એન્જિયોગ્રાફી આપણે કહેતા હોઈએ. આ એક કેથ લેબની પ્રોસિજર છે અને પરક્યુટેનિયસ પ્રોસિજર છે કે જેમાં આપણે એક પ્રકારની ડાય શરીરમાં ઇન્જેક્ટ કરતા હોઈએ અને હૃદયની નળીઓના અલગ અલગ એંગલથી આપણે ફોટા પાડતા હોઈએ છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ નળીમાં બ્લોક છે, એ નળીમાં કઈ જગ્યાએ બ્લોક છે અને કેટલા ટકા બ્લોક છે. અને બ્લોકના પર્સન્ટેજના આધારે આપણે આગળ નક્કી કરતા હોય કે એ જગ્યા પર સ્ટેન્ટ મૂકવો કે ના મૂકવો. એટલે કે નોર્મલી આ એક સાદી નળી છે, એની બાજુમાં જે પીળો ભાગ દેખાય છે એ એક બ્લોકનો ભાગ છે. એ બ્લોકમાં આપણે આગળ બલૂન કર્યા પછી જરૂર પડે તો એ જગ્યાએ આપણે સ્ટેન્ટ મૂકતા હોઈએ છીએ. અને સ્ટેન્ટ મૂક્યા પછી પેશન્ટને કેથ લેબ એટલે કે જે સ્ટેન્ટ મૂકવા માટેનું ઓપરેશન થિયેટર છે જેને અમે કેથ લેબ કહેતા હોઈએ, ત્યાંથી પેશન્ટને પછી આઈસીયુમાં રાખતા હોય અને આઈસીયુમાં પેશન્ટ શિફ્ટ કર્યા પછી 24 થી 48 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં હોસ્પિટલમાં અને 1 દિવસ વોર્ડમાં રાખીને પછી આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરતા હોઈએ. એટલે જ્યારે પણ આવું પેશન્ટ ડિસ્ચાર્જ થાય ત્યારે અમુક સગાવાલાને અથવા તો પેશન્ટને પોતાને પણ મનમાં આવો પ્રશ્ન હોય કે સાહેબ, હું જે મારું રૂટીન કામ હતું પહેલા કરતો હતો એ કામ હું ક્યારથી ચાલુ કરી શકીશ, અને આ કામ કરતી વખતે મારે શું કાળજી રાખવી, ઘરે ગયા પછી મારે ખોરાકમાં શું કાળજી રાખવી, અને મારું હૃદયનું પમ્પિંગ કેટલા છે, કેટલા ટકા છે, અને માની લો કે આ પમ્પિંગ ઓછું છે તો એના માટે હું શું કાળજી અથવા પરેજી રાખી શકું જેથી કરીને હું મારા નોર્મલ પમ્પિંગ સુધી પહોંચી શકું. હા, આ દરમિયાન મારે કઈ દવા કેટલો ટાઈમ લેવાની, શું કાળજી રાખવાની, હેવી એક્સરસાઇઝ કરી શકું કે ના કરી શકું, કે મારું રૂટીન કામ ક્યારથી ચાલુ કરું, આ બધા જ પોઈન્ટ કે જે દર્દીઓના મનમાં પ્રશ્ન છે, આ બધા જ પ્રશ્નોનું આપણે આજે આ વિડીયોમાં સોલ્યુશન કરવાનો ટ્રાય કરશું. પણ આ બધી જ વસ્તુ જાણવા માટે મિત્રો ટ્રાય કરજો કે વિડીયો પૂરો જોવાય. સૌથી પહેલા વાત કરીશું કે એન્જિયોપ્લાસ્ટી પછી શું. એન્જિયોપ્લાસ્ટી એટલે કે સિમ્પલ કોઈ પણ જગ્યાએ બ્લોક છે એ નળીને સ્ટેન્ટ વડે આપણે ખોલવું. તો એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી કેટલું રિસ્ક છે એનું તમામ વસ્તુ એના પર આધારિત છે કે એટેક કયા પ્રકારનો છે અને કેટલો ભારે એટેક છે. નોર્મલી કોઈ પણ સાદો એટેક અથવા તો મેજર એટેક હોય તો પેલો 1.5 મહિનો બહુ અગત્યનો હોય છે કે એ દરમિયાન જે ટિશ્યુ ડેમેજ થયા છે એ રિકવરી થવાના ચાન્સીસ ધીમે ધીમે થતા હોય. એટલે જેમ જેમ સમયગાળો વધતો જાય એમ રિસ્ક ફેક્ટર ઓછું થતું જાય. એટલે શરૂઆતના તબક્કામાં ખાસું ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે હોસ્પિટલના 24 થી 48 કલાક દરમિયાન ઘણી વખત મેજર એટેક હોય તો ઘણી વખત સ્ટેન્ટમાં અથવા નળીમાં કોઈ પણ જગ્યાએ ફરીથી બ્લોક આવવાની શક્યતા અથવા તો સ્ટેન્ટની અંદર પણ ફરી વખત બ્લોક આવવાની શક્યતા હોય છે. જેમ જેમ ડ્યુરેશન સ્ટેન્ટ મૂક્યા પછીનું વધતું જાય એમ થોડાક આ રિસ્ક ઓછા થતા જતા હોય છે. એટલે ખાસ કરીને પેલો 1.5 મહિનો ઘણો મહત્વનો કે જેમાં સ્ટેન્ટમાં ફરીથી રિસ્ટોનેસિસ થવું અથવા તો હૃદયમાં કોઈ જગ્યાએ ગઠ્ઠો લોહીનો બનવો અથવા તો ધબકારા અનિયમિત થવા અથવા તો હૃદયનો કોઈ પણ ભાગ કે નળી પરફોરેશન થવાના ચાન્સીસ હોય છે. એટલે પ્રથમ જે 1.5 મહિનો હોય એને ક્રુશિયલ ગણવામાં આવે છે. નોર્મલ આપણે ગણીએ તો જે હાર્ટના ટિશ્યુ ડેમેજ થયા હોય એને ટોટલ રિકવર થવા માટે 6 વીક એટલે કે 1.5 મહિનો તો ખાસ જરૂરી છે. જેમ જેમ પીરિયડ વધતો જશે 3 મહિના 4 મહિના એમ દર્દીનું રિકવરી રેટ વધતો જશે અને રિસ્ક ફેક્ટર ઘટતું જશે. એટલે પહેલા 1.5 મહિનામાં બહુ કાળજી રાખવી જરૂરી છે. મોટા ભાગે એન્જિયોપ્લાસ્ટી કર્યાના 1.5 મહિના દરમિયાન હાર્ટ રિકવરી ફેઝમાં હોય છે. તો આ રિકવરી ફેઝ દરમિયાન
કોઈ પણ વ્યક્તિ કે જેને સ્ટેન્ટ મૂકેલો છે એને કોઈ પણ એગ્રેસિવ વર્ક અથવા તો ભારે વજનવાળું કામ નહીં કરવું જોઈએ કે જેથી કરીને અચાનક હાર્ટ ઉપર લોડ આવે તો ઘણી વખત હૃદય બંધ પડવાની પણ શક્યતા હોય છે, ઘણી વખત ધબકારા નિમિત્ત થવાની પણ શક્યતા હોય છે, અથવા તો ઘણી વખત હાર્ટમાં રપ્ચર થવાના પણ ચાન્સીસ હોય છે. એટલે ખાસ કરીને એન્જિયોપ્લાસ્ટી કર્યાના એટલીસ્ટ 6 થી 8 વીક જેટલું વ્યક્તિને એકદમ નોમિનલ કામ કરવું જોઈએ, વજનવાળું કામ નહીં કરવું જોઈએ, ફિઝિકલ એક્ટિવિટી બહુ ઓછી અથવા તો માઇનર કરી શકાય. ફિઝિકલ એક્ટિવિટી એક્સરસાઇઝ છે, નોમિનલ એક્સરસાઇઝ કરી શકો. હાર્ડવર્ક શક્ય હોય ત્યાં સુધી ટાળવું જોઈએ. મેઇન વસ્તુ અત્યારે શરૂઆતના તબક્કામાં હાર્ડવર્ક, ઇન શોર્ટ ટૂંકમાં ભારે વજનવાળું કામ ટાળવું જોઈએ, જેથી કરીને સડન હાર્ટ એટેક અથવા તો સડન કાર્ડિયાક અરેસ્ટ આ આપણે વસ્તુને ટાળી શકીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણા લોકો એટેક આવ્યા પહેલા ફિઝિકલ ખૂબ એક્ટિવ હોય છે, રેગ્યુલર મેરેથોન ને બધું કરતા હોય છે, રેગ્યુલર જીમમાં જવું, વર્કઆઉટ કરવું એ બધું પણ કરતા હોય છે. આવા વ્યક્તિઓને પણ મારી તરફથી થોડીક એવી સલાહ પણ છે કે હૃદયનો એટેક આવ્યા પછી, સ્પ્રિંગ મૂક્યા પછી ઘણી વખત એ લોકો અમને પ્રશ્ન કરતા હોય કે સાહેબ હું ફિઝિકલ એક્ટિવિટી કે મેરેથોન કે જીમ કે બધું કરતો હતો તો હું શું ડાયરેક્ટ જ્યાં છોડું ત્યાંથી રિસ્ટાર્ટ કરી શકું? તો ના, આ વ્યક્તિને પણ મારી એ સલાહ છે કે ફિઝિકલ એક્ટિવિટી ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરવી જોઈએ. તમે માનો કે મેરેથોન 10 કિલોમીટરની દોડતા હોય, રેગ્યુલર 10 કિલોમીટરનું તમે રનિંગ કરતા હોય તો આ વ્યક્તિને પણ મારી એવી સલાહ છે કે એ સમયે પણ તમે ડાયરેક્ટ 10 કિલોમીટર સ્ટાર્ટ નહીં કરો, 1 અથવા 2 કિલોમીટરથી સ્ટાર્ટ કરીને ગ્રેજ્યુઅલી અને ધીરે ધીરે વધારીને 1 કે 1.5 મહિનામાં તમે 10 કિલોમીટર સુધી પહોંચો. જીમમાં પણ જો તમે વર્કઆઉટ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીને પછી એને તમે ગ્રેજ્યુઅલી તમારા રૂટીન તરફ લઈ જાઓ અને પછી 1.5 મહિના પછી તમે તમારો જૂના પ્રમાણે ચાલુ કરી શકો. કેમ કે નોર્મલ માણસને પણ જેનું ફિઝિકલ એક્ટિવિટી સારી હતી એવા માણસને પણ એટેક આવ્યા પછી 1.5 થી 2 મહિના સુધી હૃદય ઘણું બધું સેન્સિટિવ હોય છે. હા, એ વસ્તુ ઠીક છે કે ભાઈ એ વ્યક્તિને એટેક એટલો મેજર નહોતો એટલે હૃદયનું પમ્પિંગ કે કંઈ ડેમેજ નથી થયું, છતાં પણ જ્યારે આવી કન્ડિશનમાં આપણે સ્પ્રિંગ મૂકી હોય તો એ સમયમાં હૃદય થોડુંક સેન્સિટિવ હોય. એ સમય દરમિયાન જો કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી છે, મેરેથોન છે કે જીમ છે અથવા તો રનિંગ કે જોગિંગ આ પણ કોઈ પણ આપણે કરશું તો ડાયરેક્ટ એકદમ પીક લેવલ સુધી જશું તો એના માટે આપણું હૃદય તૈયાર હોતું નથી, સેન્સિટિવ હોય છે. ભલે કંઈ તકલીફ ન થાય પણ તકેદારીના ભાગરૂપે આપણે ગ્રેજ્યુઅલી વર્કઆઉટ વધારવું જોઈએ, નહીં કે ડાયરેક્ટ તમે જ્યાંથી છોડું ત્યાંથી જ ચાલુ કરો. એટલે ખાસ મેરેથોન વાળા વ્યક્તિ અથવા ફિઝિકલ એક્ટિવ વાળા દર્દીઓને પણ સ્ટેન્ટિંગ થયા પછી તરત જ ફિઝિકલ એક્ટિવિટી ફૂલ ફ્લેજમાં ચાલુ નહીં કરતા ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરવી જોઈએ. હવે ઘણી વખત એ પ્રશ્ન પણ થતો હોય છે કે કોઈ દર્દી એટેક લઈને આવે છે, એ પેશન્ટની એન્જિયોગ્રાફી આપણે કરીએ એટલે જે પણ નળીનો એક્યુટ એમઆઈ હોય એની સાથે સાથે ઘણી વખત એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ એ પણ મળતું હોય છે કે ભાઈ ડાબી બાજુનો એટેક હતો તો જમણી બાજુની નળી પણ બ્લોક આવેલી હતી. તો આ કન્ડિશનમાં ડોક્ટર સૌથી પહેલા ડાબી નળીને એન્જિયોપ્લાસ્ટી કરીને રિકવર કરવાની ટ્રાય કરતા હોય છે. જમણી બાજુની નળી એને ડોક્ટર ઇલેક્ટિવ એન્જિયોપ્લાસ્ટીમાં મૂકતા હોય એટલે કે આગળના એટેકમાંથી ટોટલ રિકવરી આવી જાય અને એની પછી પેશન્ટ પોતાના ટાઈમની અનુકૂળતા પ્રમાણે ગમે ત્યારે કરાવી શકે. તો ઘણી વખત આ પ્રશ્ન અમને પેશન્ટ કરતા હોય કે સાહેબ હવે જે આપણે સ્પ્રિંગ મૂકવાના છીએ આ તો આપણે ઇલેક્ટિવ પ્રોસિજર છે, તો આ ઇલેક્ટિવ પ્રોસિજર કરવામાં પણ શું અમારે એટલી જ કાળજી રાખવી પડશે કે જેટલી અમે પહેલા સ્ટેન્ડિંગ રાખી હતી? હા, તો મારે આવા દર્દીઓને એવું પણ કહેવાની જરૂર છે કે પહેલી વખત આપણે જ્યારે કરેલું હતું ત્યારે તમારું પમ્પિંગ નોર્મલ થઈ ગયું છે અત્યારે, પણ જ્યારે કોઈ પણ હૃદયની પ્રોસિજર કરીએ ભલે પછી ઇલેક્ટિવ હોય તો એ સમયમાં પણ થોડું ઘણું રિસ્ક, ભલે મોટા એટેક જેટલું ના હોય પણ થોડું ઘણું રિસ્ક આ કન્ડિશનમાં પણ રહેલું હોય છે. આ પણ કન્ડિશનમાં હાર્ટ થોડું ઘણું સેન્સિટિવ છે. હા, એ વસ્તુ અલગ છે કે ભાઈ મેજર એટેક કરતા તમે થોડાક ઝડપથી રિકવર થઈ જાઓ, ઝડપથી તમારું રૂટીન કામ ચાલુ કરી શકો, રૂટીન એક્ટિવિટી ચાલુ કરી શકો, એ વસ્તુ અલગ છે. છતાં પણ થોડી ઘણી મેજર સર્જરીને ધ્યાનમાં રાખીને, હૃદય સેન્સિટિવ હોય એ વસ્તુને ધ્યાનમાં રાખીને પણ ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરીને મતલબ થોડાક ટૂંકા દિવસોમાં આપણે સ્ટાર્ટ કરી શકીએ. પણ ઇલેક્ટિવ એન્જિયોપ્લાસ્ટીમાં પણ ડાયરેક્ટ ફૂલ ફ્લેજમાં કામ ના કરવું જોઈએ, કારણ કે હૃદય ત્યારે પણ થોડું ઘણું તો સેન્સિટિવ હોય જ છે ને થોડો ઘણો લેડ લેવા માટે હૃદય ત્યારે પણ સક્ષમ હોતું નથી. મોટા ભાગે ઇલેક્ટિવ એન્જિયોપ્લાસ્ટીમાં હૃદય રિલેટેડ બહુ ઓછો ફોલ્ટ આવે છે. આ પ્રકારના કેસમાં સ્ટેન્ટ રિલેટેડ અથવા તો એના લીધે કોઈ પ્રોબ્લેમ આવી શકે, હૃદય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ મેજર આવવાની શક્યતા નથી. છતાં પણ રિકમેન્ડ ડોક્ટર તરીકે એ જ કરીએ કે તમે ગ્રેજ્યુઅલ વર્ક ચાલુ કરો અને ધીરે ધીરે વર્કને વધારો. આગળનો સવાલ દર્દી દ્વારા એ પણ આવતો હોય છે કે સર એન્જિયોપ્લાસ્ટી થયા પછી ઘરે ગયા પછી પાણી કેટલા પ્રમાણમાં પીવું જોઈએ? તો આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે એન્જિયોગ્રાફી દરમિયાન અને એન્જિયોપ્લાસ્ટી દરમિયાન
જે પણ પ્રોસિજર દરમિયાન દવા વાપરતા હોય છે, જેને ડાય કહેતા હોય છે, આ દવા ડાયરેક્ટલી કિડની ઉપર ઇફેક્ટ કરતી હોય છે. એટેક દરમિયાન હૃદયનું પમ્પિંગ થોડુંક ડાઉન થયું હોય, એના લીધે કિડનીનું ફંક્શન પણ થોડુંક ડેમેજ થયું હોય, એના લીધે સામાન્ય રીતે કિડનીનું ફંક્શન ટેમ્પરરી ડેમેજ થઈને ક્રિએટિન લેવલ થોડુંક વધ્યું હોય છે. તો આ પ્રકારના કેસમાં અમે લોકો એવી સલાહ આપતા હોઈએ છીએ કે જેટલું બને એટલું પાણી વધારે પીવું જોઈએ, કારણ કે જે પણ ટોક્સિન છે બોડીમાં કે બ્લડમાં, એ ટોક્સિન ફક્ત અને ફક્ત કિડની અને પેશાબ દ્વારા તેનું ફ્લશ આઉટ થતું હોય છે. એટલે આ પ્રકારના કેસમાં પાણી બહુ વધારે પીવું જોઈએ. હા, સિવાય કે કોઈ વ્યક્તિને મેજર એટેક આવ્યો હોય અને હૃદયનું પમ્પિંગ ડાઉન હોય અને વ્યક્તિ ફેલિયર તરફ, એટલે કે હાર્ટ ફેલિયર તરફ જતું હોય, કે સૂતી વખતે ખાંસી આવતી હોય, પગ પર સોજા આવી જતા હોય, કે ખાંસી એકદમ વધારે કે શ્વાસ પણ ના લઈ શકે એટલી ખાંસી આવતી હોય, અને એ વ્યક્તિના હૃદયનું પમ્પિંગ 15-20% જેટલું હોય, તો આ પ્રકારના કેસમાં ફ્લુઇડ રિસ્ટ્રિક્શન ખાસું વધી જતું હોય છે. કે આ પ્રકારના કેસમાં ફક્ત ને ફક્ત 1 લીટર અથવા તો 1.25 લીટર જેટલું 24 કલાકનું ટોટલ ઇન્ટેક હોય છે. પણ જે વ્યક્તિનું હૃદયનું પમ્પિંગ એકદમ સારું હોય છે, પમ્પિંગ જરા પણ ડેમેજ નથી થયું, તો આ વ્યક્તિને પ્રોસિજર થયા પછી, ડિસ્ચાર્જ થયા પછી ઘણું બધું પાણી પીવું જોઈએ, જેથી કરીને કિડની ફ્લશ આઉટ થઈને જે ટોક્સિન સબસ્ટન્સ હોય એ પેશાબ રસ્તેથી બહાર નીકળી જતા હોય છે. એટલે પાણીનું પણ એટલું જ મહત્વ છે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી. આગળનો સવાલ દર્દીના મનમાં એ આવતું હોય છે કે સર, અમે અમારું રૂટીન કામ ક્યારથી ચાલુ કરી શકીએ? તો આવા દર્દીઓને એવું કહેવાનું છે કે માનો કે તમારે કોઈ ઓફિસ વર્ક છે કે જોબ વર્ક તમારે એવું છે કે જેમાં તમારે ડેસ્ક પર બેસીને, કોમ્પ્યુટર પર બેસીને કામ કરવાનું હોય છે, તો આ પ્રકારના દર્દીને નોર્મલી અમે લોકો 10 થી 15 દિવસ પછી કામ કરવાની સલાહ આપતા હોઈએ છીએ. એટલીસ્ટ 10 થી 15 દિવસ તો પેશન્ટને આરામ કરીને પછી ડેસ્ક વર્ક ચાલુ કરવું જોઈએ. એ દરમિયાન જે આ 15 દિવસ આરામ કરવાની સલાહ આપીએ છીએ, એ આરામ કરવાની ટોટલી પેશન્ટને બેડ રેસ્ટ કરવાની જરૂર નથી. નોમિનલ ફિઝિકલ એક્ટિવિટી, કે ઘરમાં ને ઘરમાં ચાલુ અથવા તો ઘરની બહાર સોસાયટીમાં 200-500 મીટર સુધી ચાલુ, કે 15-20 મિનિટ ચાલુ, એટલી ફિઝિકલ એક્ટિવિટી તો ચાલુ રાખવાની જ છે. 15 દિવસ પછી જો ટેબલ વર્ક હોય, કોમ્પ્યુટર વર્ક હોય, તો પેશન્ટ પૂરેપૂરું કોમ્પ્યુટર વર્ક સાથે ટેબલ વર્ક ચાલુ કરી શકે છે. પણ હા, જો પેશન્ટ કોઈ કંપનીમાં કામ કરતું હોય કે જ્યાં હેવી વર્ક કરવાનું આવતું હોય, હેવી વજન ઉચકવાનું આવતું હોય, તો આ પ્રકારના પેશન્ટોને સલાહ એવી છે કે ભાઈ તમે ગ્રેજ્યુઅલી તમારું વજન ઉપાડવાની કેપેસિટી વધારો. 5-10 કિલો ડાયરેક્ટ નહીં, પણ 2, 5, 7, 10 એમ કરતા પછી તમે ગ્રેજ્યુઅલી વજન કરીને 1.5 થી 2 મહિનામાં તમે તમારું રૂટીન કામ કરી શકો. જો આ કરતી વખતે કંપની તરફથી કોઈ ઇસ્યુ આવતું હોય તો રિક્વેસ્ટ પણ કરી શકાય કે સાહેબ, મેં આ પ્રકારની સર્જરી કરાવી છે, તો ડૉક્ટરે મને સલાહ આપી છે કે એટલીસ્ટ તમે ગ્રેજ્યુઅલી કામ ચાલુ કરો. તો ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વજન ઉચકવાનું કામ ચાલુ કરી શકાય, નહીં કે ડાયરેક્ટ હેવી વર્ક પર જવું. ટેબલ વર્ક કરતા હોય તો 15 દિવસ પછી પૂરેપૂરું કામ કરવાની છૂટ હોય છે. તો વિડીયોની શરૂઆતમાં મેં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે એન્જિયોપ્લાસ્ટી થયા પછી ઘરે શું કાળજી રાખવી, આ બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે આજનો વિડીયો છે. તો આજે આપણે આ જ વિડીયો આપણે કન્ટિન્યુ કરીશું કે નેક્સ્ટ પ્રશ્ન કયો આવી શકે. કે ઘણી વખત એન્જિયોપ્લાસ્ટી થયાના ઘરે ગયા પછી ફોલો વખતે પેશન્ટ અમને એવો પ્રશ્ન પૂછતો હોય છે કે સર, મારું ઘર 3જા માળે છે અથવા તો 4થા માળ પર છે, તો હું દાદર ચડી શકું કે કેમ? તો આ પ્રશ્નના જવાબમાં એવું હોય છે કે માનો કે તમારો મેજર એટેક નથી, માઇનર એટેક છે અને હૃદયનું પમ્પિંગ કોમ્પ્રોમાઇઝ નથી થયું, તો તમે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી 3 કે 4 માળ ચડી શકો છો. પણ હા, જો વ્યક્તિનું હાર્ટનું પમ્પિંગ કોમ્પ્રોમાઇઝ થયું છે, હાર્ટનું પમ્પિંગ ડાઉન થયું છે અને દાદર ચડતી વખતે શ્વાસ ચડતો હોય, હૃદયનું પમ્પિંગ 20 થી 25% જેટલું હોય, તો આ વ્યક્તિઓને અમે લોકો એટલું બધું રિકમેન્ડ કરતા નથી કે તમે ડાયરેક્ટ 3 કે 4 માળ ચડી જાઓ. તમે થોડોક 1 માળ ચડો, થોડોક રેસ્ટ કરો, વળી પાછો બીજો માળ ચડો, થોડોક રેસ્ટ કરો. એટલે આ પ્રમાણે તમે ગ્રેજ્યુઅલી કરી શકો. ઇલેક્ટિવ પ્લાસ્ટી એટલે કે ઇલેક્ટિવ પ્લાનપૂર્વક કરેલી એન્જિયોપ્લાસ્ટી, આવા દર્દીઓમાં હૃદયનું પમ્પિંગ કોઈ કોમ્પ્રોમાઇઝ થયેલું નથી હોતું, તો એને અમે લોકો 10 કે 12 દિવસ પછી રેગ્યુલર રૂટીન વર્કની સાથે સાથે રેગ્યુલર 3 કે 4 માળ ચડવાની પણ અમે છૂટ આપતા હોઈએ છીએ. પણ એનો મતલબ એવો પણ નથી કે તમે સ્ટેન્ડ થયાના બીજા દિવસથી ચાલુ કરી દો. સ્ટેન્ડ થયાના ગ્રેજ્યુઅલી 10 થી 12 દિવસ પછી તમે 3-4 માળ આરામથી ચડી શકો છો. હા, ઘણી વખત અમુક વડીલો અમારી પાસે આવતા હોય છે કે સર, અમારા ઘરમાં નાના મોટા છોકરાઓ બી છે, તો અમારું પમ્પિંગ સારું છે, તો શું અમે છોકરાને રમાડી શકીએ, ઉચકી શકીએ, એના લીધે કંઈ હૃદયનો સ્ટેન્ટ જ્યાં મૂકેલો છે એ ખસી જાય, સ્ટેન્ટ ફાટી જાય, કે આવું કંઈ બને કે સર? તો આવામાં પણ એવું જ કહેવાનું છે કે ભાઈ, માની લો કે તમારા હૃદયનું પમ્પિંગ એકદમ નોર્મલ છે અને તમારા ઘરમાં જે બાળક છે 10 થી 12 કિલો સુધીનું બાળક હોય, તો તમે એને આરામથી રમાડી શકો છો, તમારી સાથે ફેરવી શકો છો, તમે ઉચકી શકો છો, એમાં કોઈ પ્રશ્ન આવતો નથી. અને એક બીજી વસ્તુ કે ભાઈ, સ્ટેન્ટ જ્યાં છે ત્યાંથી ખસી જશે કે નહીં,
તો સ્ટેન્ડ જ્યાં મૂક્યો એ પછી અમે લોકો ડૉક્ટર વિચારીએ તો પણ એ જગ્યા પરથી ખસાવી શકતા નથી. એટલે એ એકદમ વિચારો જેવી વસ્તુ નથી. ઘણી વખત વ્યક્તિ એવો પણ પ્રશ્ન કરતા હોય કે સર જે સ્ટેન્ડ મૂક્યો છે સ્ટેન્ડ ફાટી જવાની શક્યતા કેટલી? તો સ્ટેન્ડ ફાટી જવું અથવા તો સ્ટેન્ડ ખસી જવું આવી કોઈ પણ કોમ્પ્લિકેશન થવાની શક્યતા નથી. એટલે આ બધા પ્રશ્નો મનમાંથી કાઢી નાખવા જોઈએ. આની સિવાય લોકો પૂછતા હોય છે કે સર અમે બાઇક ચલાવીએ છીએ તો બાઇકની કિક મારી શકાય કે ના મારી શકાય? તો બાઇકની કિક ડેફિનેટલી મારી શકાય. થોડું ઘણું હૃદયનું પમ્પિંગ કોમ્પ્રોમાઇઝ થયું હોય તો થોડાક સમય પછી, પણ બાઇકની કિક મારવાથી સ્ટેન્ડ ખસી જવો કે સ્ટેન્ડ ફાટી જવો આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન આવતો નથી. એટલે એન્જિયોપ્લાસ્ટી થયાને 10-12 દિવસ પછી તમે રેગ્યુલર રૂટીન બાઇક ચલાવી શકો છો, કિક મારી શકો છો, એમાં કોઈ પણ જાતનો પ્રશ્ન આવતો નથી. નેક્સ્ટ પ્રશ્ન લોકોના મગજમાં એ આવતો હોય છે કે સર એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી અમે હાથ ઉપર કરવા આ બધી કસરતો કરી શકીએ, ઘરમાં ને ઘરમાં કંઈક બલ્બ બદલવો આ બધી એક્ટિવિટી કરી શકે કેમ? અમારો સ્ટેન્ડ મૂળ જગ્યાએથી ખસી જશે કે કેમ? તો આમાં એવું કંઈ પણ હોતું નથી. સ્ટેન્ડ મૂક્યા પછી હાથ ઉપર કરવાનું કે ફિઝિકલ એક્ટિવિટી કરવાથી સ્ટેન્ડ ત્યાંથી ખસી જવું અથવા તો મૂળ સ્થાનેથી બીજી જગ્યાએ જતા રહેવું આવા કોઈ પણ પ્રશ્ન આવતા નથી. હા, સિવાય કે કોઈ વ્યક્તિને પેસમેકર કરેલું હોય અથવા તો એઆઈસીડી કરેલી હોય તો એને અમે લોકો થોડુંક શોલ્ડર મુવમેન્ટનું રિસ્ટ્રિક્શન કહેતા હોઈએ છીએ, કારણ કે પેસમેકરની લીડની મુવમેન્ટ ઘણી વખત હલી જતી હોય છે. બાકી સ્ટેન્ટિંગમાં આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન આવતો નથી. એટલે સ્ટેન્ટિંગમાં હાથની કે પગની મુવમેન્ટ સાથે આમ જોવા જઈએ તો કોઈ લેવા દેવા નથી. આગળનો સવાલ એ હોય છે કે ઊંઘવાની પોઝિશન કઈ રાખી શકાય? તો એન્જિયોપ્લાસ્ટી પછી એવી કોઈ પણ ફિક્સ પોઝિશન નથી કે તમારે આ જ પોઝિશનમાં સૂવું જોઈએ. તમે તમારી રૂટીન લાઈફમાં જે પણ પોઝિશનમાં સૂતા હોય એ પોઝિશનમાં તમે સૂઈ શકો છો. એનાથી સ્ટેન્ટિંગમાં કોઈ ફરક પડતો નથી. ફક્ત ને ફક્ત પેસમેકરવાળા દર્દીને થોડીક હાથની મૂવમેન્ટ માટે કાળજી રાખવાની હોય છે. બાકી એન્જિયોપ્લાસ્ટી વાળાને સૂવાની પોઝિશનમાં કોઈ ફરક કરવાની જરૂર નથી. એકદમ સામાન્ય પ્રશ્ન અવારનવાર દર્દીઓ અમને પૂછતા હોય છે કે સર અમે એન્જિયોપ્લાસ્ટી કર્યું તો ગામડે ક્યારે જઈ શકશું? હા, તો આ પ્રકારના કેસમાં ફક્ત ને ફક્ત મારે એટલું જ કહેવાનું છે કે ઘણી વખત પેશન્ટો ગામડામાંથી એન્જિયોપ્લાસ્ટી કરવા માટે શહેરમાં આવતા હોય છે, અથવા તો શહેરમાં એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી ઘણા લોકો મેન્ટલી એવું વિચારતા હોય છે કે હું ગામડે જઈશ, મને સારું વાતાવરણ મળશે તો મને મેન્ટલી અને ફિઝિકલી થોડુંક સારું ફીલ થશે. એટલા માટે જ મનમાં આ પ્રશ્ન થતો હોય છે કે સર અમે ગામડે ક્યારે જઈએ? તો આવા દર્દીની એવી સલાહ છે કે એટલીસ્ટ તમે 10 થી 15 દિવસ પેલું ફોલોઅપ થઈ જાય ત્યાં સુધી તમે ગામડે ના જાઓ, અથવા તો 10 કે 15 દિવસ પછી તમારું ફોલોઅપ થઈ જાય તો ડૉક્ટરની સલાહ લઈને પછી તમે ટ્રાવેલિંગ કરી શકો છો. ટ્રાવેલિંગ કરવામાં તમારે કોઈ ઇસ્યુ આવતો નથી. પણ ફક્ત ને ફક્ત તમે જ્યારે શહેરમાંથી માઇગ્રેટ થઈને ગામડે જતા હોય તો એક વસ્તુની ખાસ કાળજી રાખવાની છે કે જેટલો ટાઈમ તમે ગામડે રહેવાના હોય એ દરમિયાન દવાની અપૂરતી ખોટ ના થાય એની ખાસ કાળજી રાખવાની. દવાનો પૂરતો સ્ટોક લેવો. ઘણી વખત એવું પણ થતું હોય કે દર્દી ગામડે ચાલ્યું જાય પછી ગામડામાં અમુક દવાઓ અવેલેબલ નથી હોતી, અમુક દવાઓ મળતી નથી, એના લીધે અમુક દવાના ડોઝ સ્કીપ થઈ જતા હોય છે. અને આ સ્કીપ થયેલા દવાના ડોઝ ઘણી વખત મેસિવ હાર્ટ એટેકમાં પણ કન્વર્ટ થતા હોય છે. એટલે ગમે ત્યારે પણ સુરત જેવા સિટી અથવા તો કોઈ પણ મોટા સિટીમાંથી ગામડા તરફ આપણે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી જતા હોય તો જેટલા દિવસ આપણે રોકાવાના હોઈએ એનાથી 5 દિવસની વધારે દવા સાથે રાખવી જોઈએ, જેથી કરીને દવાનો એક પણ ડોઝ સ્કીપ ના થાય. હા, ઘણી વખત એવા પણ પ્રશ્નો આવતા હોય કે સર અમે ગામડે જઈએ છીએ તો ગામડાનો રસ્તો બહુ ખરાબ છે તો એમાં કે ડ્રાઇવિંગમાં પ્રોબ્લેમ? તો ના, બિલકુલ નહીં. ડ્રાઇવિંગમાં તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. સ્ટેન્ડ ખસવાનો પ્રશ્ન બિલકુલ નહીં આવે. એ પ્રશ્ન મનમાંથી કાઢીને આરામથી ગામડે જઈ શકો છો. શરત ફક્ત એટલી જ છે કે તમારે દવા રેગ્યુલર લેવાની છે અને એક પણ ડોઝ સ્કીપ કરવાનો નથી, અને જરૂર પૂરતી દવા સાથે જ લઈ જવાની છે. એવો પ્રશ્ન હોય કે ગામડે અવેલેબિલિટી નથી તો ગામડે જતા પહેલા આજુબાજુના કોઈ પણ ફાર્મસી સ્ટોક છે અથવા તો જે હોસ્પિટલમાં તમે પ્લાસ્ટિક કરાવી છે એ જગ્યા પરથી દવાનો પૂરતો ડોઝ લઈને પછી તમારે ગામડે જવું જોઈએ. આગળનો પ્રશ્ન કે સર હું ડ્રાઇવિંગ ક્યારથી ચાલુ કરી શકું? તો નોર્મલી 8-10 દિવસ પછી ડ્રાઇવિંગ ચાલુ કરી શકતા હોય છે. પણ ઘણી વખત પેશન્ટ કમ્પ્લેન કરતા હોય છે કે સર ઊભા થઈએ અથવા તો ડ્રાઇવિંગ કરીએ આ સમયે થોડા ઘણા ચક્કર આવે, બીપી લો થઈ જાય, આવું મને દેખાય છે. તો આ કન્ડિશનમાં ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. અને ખાસ કરીને જો ડ્રાઇવિંગ અથવા તો બહાર જવાનું થાય તો બેક સીટ પર બેસીને ડ્રાઇવિંગની મજા લેવી જોઈએ. પોતે ડ્રાઇવિંગ કરવાનું શક્ય હોય ત્યાં સુધી 10 થી 15 દિવસ દરમિયાન, અથવા તો નાના મોટા લક્ષણો જણાય તો ડ્રાઇવિંગ કરવાનું ટાળવું જોઈએ. નોમિનલી એટેક આવ્યા પછી પ્લાસ્ટિક કર્યા પછી જો શક્ય હોય તો એટલીસ્ટ 1.5 મહિના સુધી પોતે ડ્રાઇવિંગ ના કરો. જો ટુ વ્હીલ ડ્રાઇવિંગ કરતા હોય તો ખાસ કાળજી વધી જતી હોય છે, કારણ કે ટુ વ્હીલ આપણે ડ્રાઇવિંગ કરતા હોય એ દરમિયાન ચક્કર આવે અથવા તો બીપી લો થાય તો ટુ વ્હીલનું બેલેન્સ બગડીને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે. એટલા માટે ટુ વ્હીલનું ડ્રાઇવિંગ એટલીસ્ટ 1.5 મહિના સુધી ટાળવું જોઈએ. હા,
છતાં પણ જો ડ્રાઇવિંગ કરવા જેવું જ હોય, ડ્રાઇવિંગ કરવું જ હોય તો ખાસ કાળજી રાખવી કે જેમ કે ડ્રાઇવિંગ કરતી વખતે થોડા ઘણા પણ ચક્કર જણાય તરત આપણે બાઇક સાઈડ પર કરી દઈને થોડીક વાર ઊભી રહી જવું જોઈએ અને જરૂર પડે આપણે આજુબાજુના કોઈ પણ માણસની મદદ પણ લેવી જોઈએ જેથી કરીને અકસ્માત આપણે ટાળી શકીએ. આમ જોવા જઈએ તો ડ્રાઇવિંગ કરવું એ પોસ્ટ પ્લાસ્ટિક કોઈ મોટું રિસ્ક ફેક્ટર નથી, પણ નાના મોટા રિસ્કને ધ્યાનમાં રાખીને શરૂઆતના તબક્કામાં ડ્રાઇવિંગ ટાળવું જોઈએ. ટુ વ્હીલર ડ્રાઇવિંગમાં જો તમે પાછળની સીટ પર બેસીને મુસાફરી કરો છો તો આમ જોવા જઈએ તો કોઈ મોટો રિસ્ક નથી, પણ શરૂઆતમાં ઘણી વખત બીપી લો થાય ને થોડા ઘણા ચક્કર આવવાના અથવા તો બાઇક પર પડી જવાની શક્યતા હોય છે. તો શરૂઆતના દિવસોમાં બાઇક પર પાછળ બેસીને પણ ડ્રાઇવિંગ ટાળવું જોઈએ. હા, સિવાય કે તમે ફોર વ્હીલમાં જતા હોય તો પાછળ બેસીને ડ્રાઇવિંગ કરી શકો છો જેથી કરીને થોડા ઘણા ચક્કર કે તમે ટાળી શકો છો. અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે બસ છે કે ટ્રેન છે આ વસ્તુમાં તમે પોતે ડ્રાઇવિંગ કરી શકો. હા, જે હેવી ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ છે જેમ કે બસ છે, ટ્રક છે, આ જે પોતે ડ્રાઈવ કરવાના હોય છે તો એ વ્યક્તિને અમે ખાસ સલાહ આપતા હોઈએ છીએ હેવી ડ્રાઇવિંગ તમારે શરૂઆતના તબક્કામાં ના કરવું જોઈએ. કારણ કે શરૂઆતના તબક્કામાં માનો કે ફરી વખત હાર્ટ એટેક આવે અથવા તો ચક્કર આવી જાય તો અને ડ્રાઈવર બેભાન થઈ જાય તો પોતાનો જીવ તો ખતરામાં મુકાય છે, સાથે સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જે માણસ મુસાફરી કરે છે એના જીવનું પણ જોખમ વધી જતું હોય છે. એટલે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે એટલીસ્ટ તમારે મહિના દિવસનો રેસ્ટ કરવો જોઈએ અને પછી જ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ તમારે ડ્રાઈવ કરવું જોઈએ. એન્જિયોપ્લાસ્ટી થયા પછી ઘણી વખત એ પણ પ્રશ્ન આવતો હોય છે કે ઊંઘ કેટલી લેવી. તો મોટા ભાગે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી અમે દર્દીઓને પૂરતી ઊંઘ લેવાની સલાહ આપતા હોઈએ છીએ. એનો મતલબ એવો નથી કે આખો દિવસ કે 24 કલાક તમારે બેડમાં જ પડ્યું રહેવું જોઈએ. એટલીસ્ટ 7 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ તમારે લેવી જોઈએ જેથી કરીને તમારું માઇન્ડ ફ્રેશ રહે. હા, ઊંઘની સાથે સાથે મોબાઈલ છે, વ્યસન છે એ બધાનું પ્રમાણ થોડું ઓછું કરી નાખવું જોઈએ. સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ. ઊંઘમાં કઈ પોઝિશનમાં જોવું કઈ પોઝિશનમાં શું એનું એટલું બધું કંઈ ખાસ મહત્વ નથી, પણ પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. ઘણી વખત આ પ્રકારની એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થવાની સાથે સાથે પેશન્ટને ઘણી વખત ઊંઘ પૂરતી આવતી નથી અને શરીરમાં આખો દિવસ થાક રહ્યા કરે છે. તો આ પ્રકારના કેસમાં ઇનિશિયલી શરૂઆતના તબક્કામાં 10 થી 15 દિવસ સુધી ઊંઘની ગોળી પણ લઈ શકાય જેથી કરીને માઇન્ડ ફ્રેશ રહે અને પૂરતી ઊંઘ થઈ જાય. હા, ઘણી વખત પ્રશ્ન થતો હોય કે સર આ દવા અમે લઈશું તો આદત પડી જશે અને પછી લાઈફ ટાઈમ લેવી પડશે. તો ના, ખરેખર એવું કંઈ હોતું નથી. શરૂઆતના તબક્કામાં જ્યારે પણ ઊંઘ થોડી ઘણી ડિસ્ટર્બ હોય તો પ્રાઇમરીલી 10 થી 15 દિવસ માટે આ પ્રકારની દવા લઈ શકાય છે. એની કોઈ હૃદય ઉપર મોટી ઇફેક્ટ નથી, કોઈ સાઈડ ઇફેક્ટ નથી કે રેગ્યુલર આદત પડી જશે આવું પણ કોઈ શક્યતા નથી. એટલે ટેમ્પરરી આ દવા લઈ શકાય છે જેથી કરીને પૂરતી ઊંઘ મળે અને હૃદયને રિકવરીનો પૂરો ચાન્સ મળે અને આપણું બ્રેઇન ને માઇન્ડ ને બધું ફ્રેશ રહે. એના માટે પૂરતી ઊંઘ જરૂરી છે. નેક્સ્ટ પાર્ટ, ઘણી વખત અમને પેશન્ટો આવીને પૂછતા હોય છે કે સર અમે ફિઝિકલ એક્ટિવિટી સાથે સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારથી સ્ટાર્ટ કરી શકીએ. તો આ પ્રકારના પેશન્ટને પણ એટલું જ કહેવાનું છે, જો વ્યક્તિનું પમ્પિંગ ને બધું નોર્મલ હોય તો શરૂઆતના 10 થી 15 દિવસ પછી પોતાની સેક્સ્યુઅલ એક્ટિવિટી રિઝ્યુમ કરી શકે છે. ઘણી વખત હૃદયનું પમ્પિંગ કોમ્પ્રોમાઇઝ થયું હોય અથવા તો પમ્પિંગ ઓછું હોય તો એવું પણ નથી કે આ પ્રકારના કેસમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી પૂરી ફોરબિડન છે. થોડોક કાળજી રાખવાની સાથે થોડોક રેસ્ટ થયા પછી હૃદયનું પમ્પિંગ થોડુંક રિકવર થયા પછી તમે રૂટીન લાઈફમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી સ્ટાર્ટ કરી શકો છો. એનાથી તમને હૃદયની અંદર કોઈ ફરક પડે એવું નથી. હા, થોડુંક એક્ઝર્શન ટાળવું જોઈએ અને થોડી કાળજી સાથે અને ડોક્ટરના કન્સલ્ટની સાથે તમે સેક્સ્યુઅલ એક્ટિવિટી રિઝ્યુમ કરી શકો છો. એકદમ કોમન પ્રશ્ન એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી એ પણ આવતો હોય છે કે સર ભૂખ બરાબર લાગતી નથી. હા, સાચી વાત છે. એન્જિયોપ્લાસ્ટી કરીએ ત્યારે જે પણ ડાય આપણે વાપરતા હોઈએ એનું ઇનિશિયલી કિડની ફંક્શન અને લીવર ફંક્શન ઘણી વખત ટેમ્પરરી ડેમેજ થતું હોય છે. આ પ્રકારના કેસમાં ભૂખ લાગવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે અથવા તો ભૂખ નથી લાગતું અથવા તો મોઢામાં કડવો સ્વાદ રહે છે જેને લીધે પણ ખાવાનું ભાવતું નથી. તો આ પ્રકારના કેસમાં દર્દીને જે પણ ભાવતું હોય એ વસ્તુ આપણે રિકમેન્ડ કરી શકીએ છીએ. ઘણી વખત મલ્ટીવિટામિન્સ કે ખોરાક ભૂખ વધારવાની દવા પણ ટેમ્પરરી આપણે લઈ શકીએ છીએ. ઘણી વખત એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી જગ્યા ફરક થતો હોય તો પણ ઘણા દર્દીઓને ખાવાનું નહીં ભાવતું હોય. આને પણ જગ્યા ટ્રાન્સફર કરીને આપણે કરેક્શન કરી શકતા હોય છે. ઘણી વખત એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી પેશન્ટ એવું પણ કહેતું હોય છે કે સર શરૂઆતના તબક્કામાં અમને થોડું કબજિયાત રહી છે તો કબજિયાત માટે લેક્ઝેટિવ અથવા તો આવી ટેમ્પરરી દવા આપી શકાય જેથી કરીને આવા નાના મોટા પ્રશ્નો ટાળી શકીએ. ઘણી વખત પેશન્ટ એ પણ પ્રશ્ન કરતા હોય કે સર અમુક દવા માફક નથી આવતી, અમુક દવાની સાઈડ ઇફેક્ટ છે તો આ અમને કેવી રીતના ખબર પડે. તો અમુક દવાની સાઈડ ઇફેક્ટમાં એવું હોય છે કે ખાંસી આવી, સૂકી ખાંસી આવી, પેશાબમાં બળતરા થવી, ઊંઘ વધારે આવી, શ્વાસ લાંબો લેવો પડે છે, આવું પણ હોય. જો આ કોઈ પણ લક્ષણ જણાય તો તમારે તમારા ડોક્ટરને કન્સલ્ટ કરીને ડોક્ટર કહે એ પ્રમાણે દવા ચેન્જ કરવી જોઈએ. ના કે આપણે જાતે ડિસિઝન લઈને કોઈ પણ દવા બંધ કરવી જોઈએ. ડોક્ટરને પૂછ્યા વગર એન્જિયોપ્લાસ્ટી કર્યા પછીની એક પણ દવા, ખાસ કરીને લોહી પતલું કરવાની દવા બંધ કરવાની
નથી, જે ઘણું પણ નુકસાનકારક અને ઘણું ઘાતક સાબિત થઈ શકે. એટલે કોઈ પણ દવા ડોક્ટરને પૂછ્યા વગર ચેન્જ કરવી નહીં અથવા તો બંધ કરવી નહીં. કઈ દવા લેવાથી કઈ સાઈડ ઇફેક્ટ આવે એનો જરૂર પડે આપણે આગળ પૂરેપૂરો વિડીયો બનાવશું. અત્યારે ફક્ત ને ફક્ત આપણે એન્જિયોપ્લાસ્ટી કર્યા પછી શું કાળજી રાખવી એના પર ચર્ચા કરીએ છીએ. એટલે દવા વિશે બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ. ટૂંકમાં કોઈ પણ જાતની દવા ડોક્ટરને પૂછ્યા વગર બંધ કરવાની નથી. જો કોઈ દવા તમને માફક નથી આવતી તો તમારા ડોક્ટરને કન્સલ્ટ કરીને ડોક્ટરને રિક્વેસ્ટ કરીને દવાની બ્રાન્ડ અથવા તો પ્રોડક્ટ તમે ચેન્જ કરી શકો છો, પણ દવા બંધ કરવાની નથી. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરી કે એન્જિયોપ્લાસ્ટી એટલે કે સ્પ્રિંગ મૂક્યા પછી શું કાળજી રાખવી જોઈએ, દવા કેટલો ટાઈમ લેવી જોઈએ, શું પરેજી રાખવી જોઈએ. આ બધા પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરી છે, જે તમને પણ ઉપયોગી થશે અને તમારા સગા સંબંધીઓને પણ ઉપયોગી થશે. જો આ વિડીયો તમને ઉપયોગી અને માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આના રિગાર્ડિંગ કોઈ પણ તમને ક્વેરી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરી શકો છો. અમે એનો પ્રયત્ન કરશું કે તમને એનો સંતોષકારક જવાબ મળી શકે. થેન્ક યુ.